ગાઈસ ફાઇનલી શીતલ આપણે માટે નાસ્તો બનાવીને તૈયાર કરી નાખ્યો છે. ચા છે, રોટલી છે અને બટર પણ મમ્મી લાવ્યા છે આવી, તો એ પણ દેવા આવી છે. અલે ઓય બોલ બે શબ્દ સ્ટાર્ટ. નહીં મારે આવું છે, ઘડી ખમણ તૈયાર થઈને આવું. તો કેમ છો કલેજા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે અને ઉમ્મીદ કરતા હોય કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં હોય. અને સરસ મજાની સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે અત્યારે 9:05 થઈ ગઈ. તો ગાઈસ જો સરસ મજાની સવાર છે અને સવારનું લોકેશન કંઈક આવું છે. અને મારા મમ્મી જો પપ્પા આવી ગયા છે ફાઇનલી. તો શીતલ અત્યારે તો નાસ્તો કરવા બેઠી પણ ગઈ છે. હાય. તો શીતલ અત્યારે નાસ્તો કરવા બેઠી ગઈ છે ફાઇનલી. કેમ છે શીતલ? રામ રામ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. ફેમિલીને કહી દે બધાને ગુડ મોર્નિંગ. ફાસ્ટ બોલ થોડીક લા. તો કેમ છો કે? મજામાં છું. મજામાં જ છે. આમાં કે બધાને પૂછ. બધા મજામાં છે ને ટાઢ લાગે છે. ટાઢ લાગે છે તો ગરમ ગરમ ચા પી હું બનાવશું. ચા બનાવે પાછી બનાવે તો. હા તો ઓકે દોસ્તો, ફાઇનલી તો હું તો પહેલા નાસ્તો કરી લઉં. ચા મારા પપ્પા આવે છે ને તો બનાવે છે મમ્મી પપ્પા માટે. હા હું કેમ કે આજે અમે આખી ફૂલ ફેમિલી કરે છે અમારી. શીતલ? હા. કેમ કે અમારે ઘરે એક ફંક્શન છે. મજાનું ફંક્શન પ્રસંગ છે. પછી તમને ઓ માય ગોડ, અવાજ કેમ આવ્યો? પછી તમને કેવું શું કેવું? કે અમારે ઘરે એક પ્રસંગ છે, મસ્ત મજાનો રાખ્યો છે. અમારે આવું તો આવજો. એવું છે, હાલો વાંધો નહીં. આ વિડીયો મેં કીધો કાલે, મેં કીધું આજ ફંક્શન પૂરો થઈ જાય આવીને શું કરશે? એ બોલની ઓય બોલ. ગાઈસ ફાઇનલી શીતલ આપણે માટે નાસ્તો બનાવીને તૈયાર કરી નાખ્યો છે. ચા છે, રોટલી છે અને બટર પણ મમ્મી લાવ્યા છે આવી, તો એ પણ દેવા આવી છે. અલે ઓય બોલ બે શબ્દ, નહીં 3 શબ્દ. ઢીંગુ જાગી ગઈ દોસ્તો, હુઈ જાલ. તો ગાઈસ તો અત્યારે છે ને શીતલ આપણે જમવાનું બનાવે છે. કેમ કે વહેલાસર બનાવે છે. આજે વાગી ગયા છે કેટલા વાગ્યા શીતલ? ઓય કેટલા વાગ્યા છે? તો વહેલા કેમ બનાવો છે એમ? હે મમ્મી? એવું છે એમને. તો આપણે ઢીંગુને હમણાં નવડાવી દીધી છે દોસ્તો. અને હવે ચા પણ અહીંયા નવડાવી હમણાં. અને ચા બની ગયો છે તો હું પણ નાઈને આવી ગયો છું. તો એમાં જો રાયડું પાડે. જો ઢીંગુડી તારો વિડીયો ઉતારું. હાવ કે રડવાનું થોડું હોય કે? દાંત કાઢ નાખ, દાંત કાઢ નાખ, દાંત કાઢ નાખ. હવે શીતલ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે થોડાક વિડીયો શૂટ કરી લઈએ. કેમ કે ઘરે છે ને આજે ગુરુવાર છે તો આજે હું ઘરે છું. આજે તો આપણે ઘરે છે તો થોડાક વિડીયો બનાવી નાખીએ. પછી પાછો રવિવારે ઘરે હશે. કેમ કે 2-3 દિવસ પછી પાછો રવિવાર આવે છે. તો મતલબ 3 દિવસ સુધી વિડીયો આવી જાય એટલે 3 થી 4 વિડીયો શોર્ટ બની જાય ને તો આપણે પછી મહેનત રાતની ન કરવી પડે. કેમ કે રાતે પછી લાઇટ ચાલુ કરીને વિડીયો બનાવવા ઢીંગલી હોતી હોય તો એટલે ધીમે ધીમે બોલવું પડે. એટલે એક વિડીયો અમે હમણાં બ્રોડકાસ્ટ વિથ પરણેલો પુરુષ બનાવ્યો હતો પણ એમાં છે ને અવાજનો પ્રોબ્લેમ છે એટલે વિડીયો જાજો હાલ્યો નથી આપણો. તમે જોયો હશે વ્યૂ પણ જાજા યુટ્યુબ, ઇન્સ્ટા, ફેસબુક એકેયમાં વ્યૂ નથી આવ્યા. કેમ કે એમાં અમારી પ્રોબ્લેમ છે. કેમ કે અમને ધીમે ધીમે બોલતા હતા તો અવાજ સારો ન આવ્યો. ઓકે ઢીંગુ હોતી છે ને તો આપણે શોર્ટ વિડીયો બનાવી નાખીએ. ઘડી ખમો 5 મિનિટમાં તૈયાર થઈને આવું. એ ઢીંગુ ગાઈસ અમે રીલ્સ બનાવતા ને તો અમારો ઢીંગો જાગી ગયો. હા થાકી જાય હો. હે? હા તો કેમ? આ તો બબુલો કેમ હાથ થાકી જાય? એને ફેરવું છે તો ફરવું જ પડે ને. જો અમે કપડાનો રીલ્સ બનાવતા હતા તમને હમણાં બતાવ્યું ને એક શોર્ટ. ઓકે એટલે થોડુંક 2-3 સેકન્ડનું રાખી દીધું છે એટલે તમને ખબર પડે કે અમે રીલ્સ બનાવીએ છીએ. આવ ઢીંગુ, આવ ઢીંગુડી, આ ઢીંગુડી રીલ્સ બનાવવા દે ને. નહીં બનાવવા દે. સ્ટાર્ટ.
બંગલા તારા પાટ હેલો ગાઈસ, અમારે ઢીંગો જો અત્યારે થોડી થોડી હોતી છે, થોડી થોડી જાગે છે. ને વિડીયો એડિટ કરવાનું બાકી છે. શીતલ બાય બાય કહી દે બધાને. બાય બાય કે બાય બાય. તો ગાઈસ, તો અત્યારે મારી મમ્મી ને બહાર ગયા હતા મારા પપ્પાને સિટીમાં. તો જો આવું લાવ્યા છે ઢીંગો માટે. અમારે ઢીંગો અત્યારે સૂતી છે ખોડિયામાં, પણ એને બહાર કાઢવા માટે મતલબ અમારી પાસે આવું હતું પણ નાનું હતું. હવે એમાં ઢીંગી આવે નહીં, એમ 4-5 મહિના થવા 5 મહિના થવા આવી છે. આ 1 નંબર છે. આ 600 રૂપિયાનું એવું છે દોસ્તો. ગાડલું પણ જોરદાર છે અને લંબાઈ પણ સારી જ છે. મતલબ 1.5 વર્ષનું 1.5 થી 2 વર્ષનું છોકરું વતન હોય ને તો આમાં આવી જાય ને ચીકુ. હે બહુ મસ્ત સરસ મજાનું છે. 600 રૂપિયાનું કંઈ માથે ન પડે. તો કદાચ આમાં ઢીંગી બેહી હોય ને તોય હાલે. ઓય ઢીંગોડી દોસ્તો, તમને કીધું હતું કે બીજા વિડીયોમાં બતાવીશ, પણ નહીં. અત્યારે ઢીંગો અમારી જાગી ગઈ ને તો એને ચેક કરવા માટે નાખી દીધી. જો આ ઝારી છે, આ ઝારીને ઉપર કરવાની. જો અને આખે આમાં કેટલી જગ્યા વધે. જો ઉપર જો ઘણી જગ્યા છે. હાથું પણ ઝારીએ ન પૂગે, સાચી જગ્યા છે. ઢીંગુનું નવું ઘર આવી ગયું છે. આપણે ઢીંગુને બંધ કરતો, આમ ઝારી બંધ કરી દેતો. એ બંધ કરી નાખીને તો પણ ઘણી જગ્યા વધે. ઢીંગુ દાંત કાઢ ને, આમ ચોખ્ખું દેખાય છે. આમ ઝારી પાસે રાખી હાય હાય કહી દે. હાય હાય હાય, હું અંદર આવી ગઈ. ઢીંગુ તો ઝારીમાં વહી ગઈ. જો દોસ્તો, અને આપણે શું કહેવાય કે આપણે 2 વિડીયો બનાવ્યા છે. બે તમને દેખાડી દીધા છે. 2 ઇન ધ સ્કેન BTS. ઓકે, તો 2 વિડીયો બનાવ્યા છે આપણે ડેલીના. તો આપણે કાલે અને પરમ દિવસ 2 દી આપણે મેકવાના છે. હજી એક વિડીયો મારી પાસે પડ્યો છે, એટલે 3 થઈ ગયા. તો 3 વિડીયો 2 દીની અંદર મેકવાના છે. અને બીજો આપણે રવિવારે, મતલબ હવે રવિવાર આવી જાય 2 દી પછી, તો રવિવારે આપણે 4 થી 5 વિડીયો બનાવી નાખશું. એટલે આપણો આખો અઠવાડિયો હાલી જાય. પછી ડેલી દર રવિવારે વ્લોગ બનાવું. પણ આજે આપણે ઘરે હતો એટલે આજે વ્લોગ બનાવી નાખ્યો છે. થોડોક સપોર્ટ આપજો દોસ્તો, કેમ કે અમારી પાસે હમણાં ટાઈમ નથી રહેતો. ઢીંગુની પાસે બહાર લઈ લીધી. તો આપણે મળશું હવે આવવાના બીજા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. અને વાગી જશે અત્યારે તો 7:30 વાગી જશે. અને અત્યારે હવે અહીં ઘડીક રહીને જમવાનું તો બને જ છે, તો જમી લઈએ. ઓકે, તમે પણ જમી લો. હવે અંધારું થઈ ગયું છે, તો હવે પછી એડિટ કરવાનું પણ બાકી છે, તો એડિટ કરી લેવું. ઢીંગુ જોવે છે અત્યારે મારી આમ. હા ઢીંગુડી મળીએ આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને ટાટા બાય બાય. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કેમ કે આપણે આખા વિડીયોમાં બોલ્યા નથી, પણ લાસ્ટમાં બોલું છું. ઓકે, બાય બાય.